સ્ટાર વિડીયો ચેનલમાં આપ સૌનું સ્વાગત. રમણીક ચારોલિયાના સૌને નમસ્કાર. મિત્રો, એક વાત કરવા જઈ રહ્યો છું. સ્ટાર વિડીયો ચેનલમાં અદ્ભુત વેબ સિરીઝ લઈને આવ્યો છું. એક એપિસોડ તમે જોયો અને આ બધું તમારે જો જોવું હોય તો તમારે મારી સાથે જોડાઈ રહેવું પડશે અને સ્ટાર વિડીયો ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે. બધાયને જય માતાજી. અમિત, મને 1-2 દિવસ માટે પપ્પાના ઘરે જવા દેશો? કેમ? શું થયું? ત્યાં કોઈ મરી ગયું? ના, તો શું કામ જવું? એમ જ. ઘણા દિવસ થઈ ગયા, નથી પપ્પા સાથે વાત કોઈ થઈ કે નથી એનું મોઢું જોયું, એટલા માટે. જવા દે અમિત, જવા દે. આપણે આમે આને ક્યાંય જવા તો દેતા નથી. આ ઘરની દિવાલોય આનું થોબડું જોઈ જોઈને કંટાળી ગઈ છે અને આ મારું મોઢું જરાક કંટાળી ગયું છે અને આખો દી જોઈ જોઈને. જવા દે. જરાક આપણને હવા આવે ને એ બહારની દુનિયા જોવે એને ખબર તો પડે કે બહારની દુનિયામાં કેમ રહેવાય. મામા, અને એકવાર જવા દઈશું ને તો પાછી ટેવ પડી જશે. રોજ પાછી ઊભી રહે કે મારે મારા મમ્મીના ઘરે જવું છે, મારા પપ્પાના ઘરે જવું છે. તારે ક્યાંય જવાનું નથી. ના ના દીકરા, આપણે ઓલું ગલુડિયું રાખ્યું હોય ને તો એને ઘડીક બહાર કાઢવું પડે. આ ભેંસ રાખી પાડી એને બહાર તો કાઢવી જ પડશે. જવા દે. મમ્મી, જ્યારથી આવી ત્યારથી લઈને આજ દિવસ સુધી તમે મને આ ઘર નામની જેલમાં 4 દિવાલની વચ્ચે જ પેક કરીને રાખી છે. ગમે ત્યાં પ્રસંગમાં જાઓ છો, મને કોઈ દિવસ સાથે લઈને નથી જતા. તમને ક્યારેય એમ નથી થતું કે મારે મારી બહુને છૂટ આપવી જોઈએ? એને જીવવાનો અધિકાર છે, એને જીવવા દેવી જોઈએ. ઢીંગલી હોય ને ઢીંગલી, એને શોકેસમાં સજાવીને જ રખાય. એને આયરે લઈ લઈને ન ફરે. તું ઢીંગલી છો. ઢીલી કે કઠપૂતળી, વર્તન તો એવી જ રીતે કરો છો કે જાણે તમારા ઘરની કઠપૂતળી હોય. તમારા આંગળા ફરે તેમ મારે નાચવાનું. તમે કહો કે હા ઉમરો ઓળંગવાનો છે તો ઓળંગવાનો, તમે કહો કે નથી ઓળંગવાનો તો 4 દિવાલની વચ્ચે બંધ થઈને બેસી જવાનું. બહારની દુનિયા શું છે, પરિવાર શું છે, દુનિયામાં માણસો છે કે નહીં, મને કાંઈ ખબર નથી પડતી. કંટાળી જાઉં છું હું. એવું જોઈએ બેટા, લગ્નમાં એવું જોઈએ. જેમ ભગવાનના મંદિરમાં જાય ને એટલે એની મૂર્તિ ને એના દરવાજા સિવાય કાંઈ ન દેખાવું જોઈએ, એમ સાસરે પરણીને આવ્યા ને પછી ઘર ને આપણા વર સિવાય આપણને કાંઈ ન દેખાવું જોઈએ. સમજી? અમિત ભલે ના પાડે પણ હું તને કહું છું કે જઈ આવ. આજનો દી બહારની હવાએ જોઈ આવજા. વર્ષે એકવાર તો ભગવાનની રથયાત્રા કાઢી છે ને. જવા દે દીકરા. જા. હું 1-2 દિવસ રોકાવ તો? ના, જો એની ફરમાઈશ ચાલુ થઈ ગઈ. 1-2 દિવસ રોકાવામાં શું વાંધો છે? ના ના ના, આંગળી દીધી તે ખભો ચાલી લીધો લે. અત્યારે જાસ ને હાઈ જવા દે દીકરા, જા. હાઈ પાછી આવી જાજે. શું કીધું? પણ મારા બાપ કોણ કાઈ નહીં જાવ હોય જા. હાઈ પાછી આવી જા. નકર રવિ જા રસોડામાં કામે લાગી જા. ન જાવ. ના ના, હું જઈશ. હું સાંજે પાછી આવતી રહી. વાત એને જવાની હા શું કામ પાડી? હવે એની ફરમાઈશું ચાલુ થઈ જઈશ કે મારે ફઈના ઘરે જવું છે, માસીના ઘરે જવું છે, બેનના ઘરે જવું છે. મારે તો એને ઘરમાં પૂરીને જ રાખવી છે. એવું ન કરાય દીકરા. જે દોરી આપણા હાથમાં હોય ને એને કંઈક ઢીલે દેવી જોઈએ એટલે આપણને ખબર પડે. પતંગ જેવું. પણ ઢીલ દેવાથી આદત પડી જાય માં, એ તને નથી ખબર. પણ ગમે એમ તો દોરી તો આપણા હાથમાં છે ને દીકરા. ચિંતા નહીં કરવાની. એ ગમે તેટલું ઉડે એને લપેટાઈને તો અહીંયા જવાનું છે. જવા દે. અરે નિકિતા બેટા, શું વાત છે? હે, આજે ઘણા દિવસે દેખાણી તું. ઘણા સમયથી આ તારી સાથે વાતે નથી થઈ. કેમ છે? મજામાં ને? હા, મજામાં છું. તમે કેમ છો? હું એકદમ મજામાં છું. અને તું આમ કેમ બોલે છે? કંઈ નહીં, હા ઘણા દિવસે પિયર જોયું ને એટલે. એ તો થાય, દીકરીને થાય એવું. હો બાકી બધું એમ કેમ ને? બધું એમ કેમ. સરસ. બેન તું
કેમ છે મારી બેન? સારું છે રવિ, હેરાન કરમાં. કેમ બેન અપસેટ હોય એવું કેમ મને લાગે છે? નકર હું તને બોલાવતો તું તો હસતી હોય. એ તારી હસ્તી બેન છે ને, એ સાસરે ગયા પછી રડતી થઈ ગઈ. બેન કેમ આવી વાત કરે છે તું? હા બેટા, પપ્પા, તમે શું જોઈને મને ન્યા દીધી હતી? તું આ કેવી વાત કરે છે બેટા? અરે માણસો સારા છે, ખાનદાન સારું છે, ઘર મકાન સારા છે. ઘર મકાન, ઈ મકાન કે જેમાં એ લોકો મને એના પાલતુ પ્રાણીની જેમ આખો દિવસ ચાર દિવાલની વચ્ચે બંધ કરીને રાખે છે. તમે જ કીધું ને કે ઘણો વખત થઈ ગયો મેં તારી સાથે વાતચીત નથી કરી. કઈ દીકરી એવી હોય કે જે સાસરે આવ્યા પછી બાપથી આટલો વખત દૂર રહે, બાપ હારે વાતચીત ન કરે? બેન એ લોકો તને ફોન નથી કરવા દેતા? અરે રવિ બેટા, આમ જો મારી વાત સાંભળ. તું એ વાતને જે મનમાં લેશ ને એવું કંઈ છે નહીં. તું સાવ નાદાન છો. આમ જો દરેક સાસરામાં છે ને એના અલગ અલગ રીત રિવાજ હોય, તો એ લોકો એ પ્રમાણે વર્તતા હોય. એવો તો કેવો રીત રિવાજ કે એક દીકરીને એના બાપ આરે વાત નહીં કરવા દેવાની? તને ખબર છે ભાઈ, એ લોકો કોઈ દિવસ મને ઘરની બહાર જવા નથી દેતા. શું બેન? ક્યારેક બહાર જાય ને તો એ ઘરની બહાર તાળું મારીને જાય. એવી રીતે વર્તન કરે છે કે જાણે હું કોઈ કેદી હોય. બાપુજી આટલું બધું આપણે સહન કરવા નથી થતું. અરે બેટા એવું ન હોય. નિકિતા સાવ નાદાન છે, હજી એ નાસમજ છે, એને આ વાતની ખબર ન હોય દીકરા. આમ જો પહેલી વસ્તુ એ તારી મમ્મી છે ને, હે તું મમ્મી વગર મોટી થઈ છો, ઘરમાં રહેતી કે નહીં એકલી અહીંયા? અને તું નાની હતી ત્યારે મેં કે બહાર જવા દેતા? એવું જ એના ઘરમાં હોય, એમાં કઈ ચિંતા કરવા જેવું ન હોય. હે તને ખાવા પીવામાં કઈ વાંધો નથી ને? હે પપ્પા, ખાવાનું તો જે રોડ ઉપર કૂતરા રખડતા હોય ને એને સમયસર મળી જ જતું હોય, પણ એ કૂતરાને માણસનો દરજ્જો ન દેવાય. તમને કેમ નથી સમજાતું? અરે એ લોકોએ મારી જિંદગી નરક જેવી કરી નાખી છે. બેટા તું સમજવાની કોશિશ કર. પપ્પા, તમે સમજવાની કોશિશ કરો. પપ્પા બેન સાચી વાત કહેશે. આપણે એ લોકોને કંઈક કેવું તો પડે જ. બેટા તને કઈ ખબર ન પડે, તું હજી નાનો છો. આમ જો નિકિતા, તું મારી વાત સમજ બેટા. છે ને એ લોકો એવા નથી, એવા ખરાબ માણસો છે નહીં. આપણે એને સારી રીતે ઓળખીએ છીએ. તારા મનમાં કંઈક એવું ગેરસમજ છે. ગેરસમજ નથી. આજે હું તમને અહીંયા એ જ કહેવા આવી છું કે વહેલી તકે આનો નિકાલ મને કરી દો. એ ઘરમાં હવે મારાથી નહીં રહેવાય. એટલે તું કેવા શું માંગે છે? હું કહેવા એ માગું છું કે મારે ત્યાંથી છૂટાછેડા લેવા છે. નિકિતા તારામાં બુદ્ધિ છે કે નહીં? અરે છૂટાછેડાની વાત કરે છે? બેટા જો સાંભળ, દીકરી સાસરે શોભે. આપણે છે ને એવું કઈ મનમાં વિચારાય નહીં, અને તારા મનમાં જે કઈ ગેરસમજ હોય ને એ કાઢી નાખ. શું ગેરસમજ મારા મનમાં? હું એટલી નાદાન નથી જેટલી તમે મને સમજો છો. મને ખબર પડે છે દુનિયાની ને દુનિયાદારીની. પપ્પા, જેની ઉપર વીતતી હોય ને એને ખબર પડે. બાકી કોઈ દીકરીને આવી રીતે શોખ ન થતો હોય કે પોતાનું સાસરું છોડીને બાપના આંગણે આવીને ઊભી રહી અને કે એને છૂટાછેડા જોઈ છે. તું છૂટાછેડાની વાત કરે છે, તને તારા બાપની આબરૂનો વિચાર નથી આવતો? પપ્પા બેન કરે છે એ વાત બહુ સાચી છે. બસ તું મને કઈ સલાહ ન દે. પણ પપ્પા તમે જ્યારે હોય ત્યારે બસ મને કઈ બોલવા જ નથી દેતા. બેટા તને આ વાતમાં ખબર ન પડે, અને બેનને પૂરી ખબર નથી પડતી આ વાતની. જો બેટા, દીકરી છે ને પિયરથી ડોલીમાં નીકળે છે અને સાસરે નનામીમાં નીકળે છે. એટલે આમાં સમજી ગઈ ને તું બધું? હવે જે કાંઈ છે ને સાસુ તારે માટે છે, પિયર તારે માટે નથી. તમારી દીકરીને ગમે એટલું દુઃખ પડે, એની જિંદગી ઝેર જેવી થાય તો એને મૂંગા મોઢે સાસરામાં જ રહેવાનું. બેટા તું જેને દુઃખ સમજે છે ને એ દુઃખ નથી, એ લોકોના રીત રિવાજ છે. તું કેમ સમજતી નથી? હું તમને એમ પૂછું છું કે મને ત્યાં ગમે એટલું દુઃખ પડે, મારી જિંદગી નર્ક જેવી થાય તોય મારે ત્યાં જ રહેવાનું, હા કે ના? હા. પપ્પા આ તમે જે નિર્ણય લ્યો છો એ બહુ ખોટો છે. મારો નિર્ણય એકદમ સાચો છે, સમજી ગયો ને તું? આજ પછી તું છે ને આ ઘરમાં આવી કોઈ વાત લઈને આવતી નહીં તો તારા સસરાવાળાને હું ફોન કરીને કહી દઈશ કે નિકિતાને મારા ઘરે ન મોકલતા. સમજી? સમજી ગઈ.
આજ તમે મને જે આ શબ્દ કીધા ને એ શબ્દમાં હું ઘણું બધું સમજી ગઈ. અને પપ્પા, આજે હું તમારા સોગંદ ખાઈને કહું છું કે મને મારા સાસરામાં ગમે એવડી તકલીફ પડે, કદાચ મારા સાસરિયામાં મારી સામે મારું મોત ઊભું હોય છે ને તો હું એ મોતને ગળે લગાવીશ, પણ મારા બાપના ઘરે આવવાનું નહીં વિચારું. બેન બેન ઊભી તો રે. બસ, નાદાન છે, સમજતી નથી કે શું કરવું ઈ. પપ્પા શું નાદાન છે નાદાન છે, એક જ વાતે તમે ચોંટી ગયા છો. બેન દુખી છે ત્યારે જ અહીંયા આવતી હશે ને. જો બેટા, તારી વાત હું સમજુ છું એ સાંભળી લે. તારી બેન દુઃખી છે મને ખબર છે, પણ જો અત્યારે એને પ્રોત્સાહન આપીશ ને તો તાત્કાલિક આપણી ઘરે પાછી આવતી રહેશે. એટલે બેટા, હું જે કાંઈ કરી રહ્યો છું ને એ બેનના હિત માટે કહી રહ્યો છું. જો હું એને પ્રોત્સાહન આપીશ ને તો એ ઘર છોડી આવતી રહેશે ને સંસાર ભાંગી જશે. બેટા, આપણે એનો સંસાર ભાંગવા નથી દેવો. બેટા, મને દુઃખ છે, છતાં મેં મારા કાળજા પર પથ્થર મૂકીને નિર્ણય લીધો છે. એને મેં જે શબ્દો કીધા છે ને બેટા, એના સારા માટે કીધા છે. હું એનો બાપ છું, શું કઈ દુશ્મન નથી. આવી ગઈ ખરી હો તું ટાઈમે. મને તો એમ કે નહીં આવ. તે મારી વાતનું વજન રાખ્યું ખરા હો. મેં તમને કીધું તું ને કે હું સાંજ સુધીમાં મારા પપ્પાના ઘરેથી આવી ગઈ. એ તો તારે આવી જ જવું પડે. જો તું ન આવી હોત તો હું તારા બાપને ફોન કરત અને પછી એવી શું થાય છે હે? એ મારા કૃષ્ણ કનૈયા, કરજુકમાં તું તો આમ એકદમ ઇન્સ્ટન્ટ જેવો થઈ ગયો, ઇન્સ્ટન્ટ ખમણ જેવો. હજી હમણાં જ તો ભજનમાં જઈને હાઈ ક્લાસ મજાનું તને કહીને આવી છું કે કનૈયા કુંવર જેવો મારા ઘરે દીકરો આવ્યો છે. તો અમિત, અમિત ક્યાં ગયો બેટા? અહીં આવતો જલ્દી. અમિત હવે બેસ બેસ બેસ. માં શું થયું? કેમ આટલી બધી રાડું પાડે છે? અરે સારા સમાચાર છે, વહુ બે જીવી છે. તું પપ્પા બનવાનો છો ગાંડા. માં સાચું કેસ? હાસ તો નિકિતા, માં સાચું કહે છે? હા, ખબર નહીં, મમ્મીને એવું લાગ્યું એટલે એણે કીધું. મને આમાં કંઈ ખબર નથી પડતી. એવું હોય તો આપણે એકવાર ડૉક્ટરને બતાવી આવશું. તો મારે હવે નિકિતા ઉપર 2 નજરથી નહીં પણ 4 નજરથી ધ્યાન રાખવું પડશે. નિકિતા અને મારા બાળકનું. એટલે તારે પાણી પીવું હોય ને તોય મને પૂછીને પીવાનું. અમિત, આવા સમયે તો આ બધી વસ્તુ ન હોય ને. હવે તો તમારે ઉલટાની મને છૂટ આપવાની હોય, કેમ કે મેં જ્યાં સુધી સાંભળ્યું છે ત્યાં સુધી 2 જેવી બાઈ હોય ને એના મૂડ થોડી વારે બદલાતા હોય. એને ખુલ્લી હવામાં આંટા મારવા હોય, ક્યારેક એને બહાર હરવા ફરવા જવું હોય, એને અવનવું ખાવું પીવું હોય. તમે જો આવી રીતે કરશો તો મારે શું સમજવાનું? ના, મારું બાળક એવી રીતના નહીં થાય. હું જેમ ઈચ્છીશ એમ તું રહીશ અને મારું બાળક રહીશ. સમજાઈ ગયું? દુનિયા આખીના છોકરા એવી રીતે જ આવે છે. કઈ પેલાની બાયું જાતી હતી બાપ ફરવા, કાંઈ નથી જાતી હતી. ઘરનું કામ ને ઘરના આંગણા છે બિચારીએ 9 મહિના સુધી કાંઈ નથી જોયું હતું. ગામનું ફાધર એ નથી જોવા મળતું. બોલો તો એકવાર ખાલી મારા બાપુજીને ફોન કરીને આ સમાચાર આપી દો. ના, અત્યારે એમને કોઈ સમાચાર નથી આપવાના. પણ કેમ? એને આ સમાચાર મળશે તો એ રાજી થશે મમ્મી. રાજી આખું ગામ થાશે જ, અને રાજી થાય એવા સમાચાર પણ આપણે આપશું, પણ સમયે, અત્યારે નહીં. સમજી? હા. કોઈને કાંઈ કહેવા નથી હમણાં. કંઈ વાંધો નહીં, ખાલી હું એકવાર એમની સાથે વાતચીત કરી લઉં. મને તમારો ફોન. ના, કીધું ને, પાણી પણ પૂછીને પીવાનું. સમજાઈ ગયું? ચૂપચાપ તારા રૂમમાં વહી જા. જાઓ.
પેલા તો મારા નવરા બેઠા ખાલી ખોદણી જ કરવાની રહેતી હતી, હવે તો હું છોકરાને રમાડીશ ને એ કામ કરશે. વાહ 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 મારા કૃષ્ણ કનૈયા ઘણો. તારા બધા અરમાન પૂરા થઈ છે. બસ પણ લગામ રાખજો હો દીકરા, આવીને આવી જ લગામ રાખજે. તારે એમાં કેવું પડે માં? ભાભી તમે અહીંયા, મમ્મીએ તમને આવતા ન જોઈએ? મમ્મીની ત્રેવડ નથી કે મને આ ઘરમાં રોકી હોગે આવતા. એ બધું છોડ ને નિકિતા, મને સમાચાર મળ્યા છે કે તું મા બનવાની છે. હા, મને તો આ સમાચાર સાંભળીને ખુશીનો પાર ના રહ્યો. મને એમ થયું કે જલ્દી હું તો નિકિતા પાસે જઈ આવું અને નિકિતાને મળી લઉં અને એના વધામણા લઈ લઉં. ભગવાન કરે તને દૂધ જેવો દીકરો આપે, તારા જેવો. ભાભી તમારા મોઢામાં ઘી સાકર, પણ સાચું કહું ને તો આજે તમે અહીંયા આવ્યા ને મને બહુ ગમ્યું. બાકી તો આ ઘરમાં હું અને હું છું, કોઈ સાથે બોલવું નહીં, ચાલવું નહીં. તમે આ ઘરમાં કેવી રીતે રહેતા? નિકિતા, આવવાનું તો મને આ ઘરમાં જરાય મન નથી થતું, પણ તારા સમાચાર સાંભળીને આવી હતી અને હું એમને અલગ રહેવા નથી જતી રહી. આપણા સાસુમાના ત્રાસથી ને કંટાળીને હું રહેવા જતી રહી છું. બાકી હા, મારું પોતાનું જ ઘર છે ને, પોતાનું ઘર કોને વાલું ના હોય. ત્રાસ હતો એનો, પણ મને તો તારા જેટલો સપોર્ટ હતો એટલે અમે લોકો અલગ રહેવા જતા રહ્યા. પણ તને મારા દેરનો સપોર્ટ નથી ને, એટલે તો પીલાય છે નિકિતા. સાચી વાત છે, ઘરવાળાનો સપોર્ટ હોય ને તો કોઈ પણ સ્ત્રી દુનિયાની ગમે એવી તકલીફમાં છે ને પાર ઉતરી જાય. પણ મને અમિતનો સપોર્ટ તો બહુ દૂર રહ્યો. પણ મમ્મી અને અમિત ક્યારેક એકા થઈ જાય. આવી પરિસ્થિતિમાં એને મારી ઉપર રહેમ નથી આવતો. હજુ એની જીદ, એના વિચારધારા એમ જ છે કે હું આ ઘરની બહાર ન જ આવી જોઈએ, રહેવી જોઈએ તો એની આંખોની સામે રહેવી જોઈએ. પણ અત્યાર સુધી તો ઠીક છે કે તારી સાથે ગમે તેવું વર્તન કરતા હતા, હવે તો તું માં બનવાની છો તો હજી પણ મારા ધીર નથી માનતા. ના, મને લાગે છે કે એ માણસ કોઈ દિવસ નહીં બદલે. નિકિતા, જો તું માં બનવાની છો ને એની ખુશી તો મને છે, પણ તું એક વખત વિચાર કરી લેજે. તારી જેઠાણી થઈને સલાહ નથી આપતી, તને તારી એક મોટી બેનની સલાહ છે આ, કે જેવા તારા આ ઘરમાં હાલ થાય છે ને, કાલ સવારે તારું સંતાન પણ આવશે તો આ બધો આગળ પાછળનો વિચાર કરજે. એટલે હું એમ નથી કહેતી કે કોઈ મારા પ્રત્યે ખોટું ના વિચારતી. મારું કહેવાનો મતલબ એ છે કે કાલ સવારે તારું સંતાન આવશે અને તું આમને ચૂપ રહીશ તો તારી જિંદગીનું શું છે? તું અવાજ ઉઠાવ, તું બોલ. ક્યાં સુધી આમ તું જીવતી રહીશ આમ મરેલા લાશની જેમ? ભાભી, મને બધોય વિચાર આવે છે કે કાલ સવારે જો મારું સંતાન આવ્યું તો મારા સંતાનનું ભવિષ્ય શું હશે. બસ હું ઈશ્વરને એક જ પ્રાર્થના કરું છું કે મારું સંતાન આવે ને એ સંતાન એટલું સૌભાગ્ય લઈને આવે કે મારા ઘરવાળાની બુદ્ધિ ફરી જાય, એને સમજમાં આવી જાય કે જે કાંઈ પણ કરે છે ને એ બધું ખોટું કરે છે. નહીં નિકિતા, તારા સંતાનનું સૌભાગ્ય તો ત્યારે બદલશે કે જ્યારે તું આ ઘરમાં અવાજ ઉઠાવીશ ત્યારે. મૂકો બધી વાત, તમે ચા પીશો? ચાહતો શું, આ ઘરનું પાણી ગળે ના ઉતરે. બસ હું જાઉં છું, હું તો તને જોવા જ આવી હતી, પણ જો ક્યારેય તકલીફ પડે ને તો તારી જેઠાણી ઊભી છે તારી સાથે. ક્યારેય ઉપાધિ ના કરતી અને તારું અને તારા બાળકનું ધ્યાન રાખજે.
મમ્મી મારા ભાઈનો ફોન હતો. થોડાક દિવસ માટે એમના ઘરે જવાનું કહે છે. હા તો એમાં શું થઈ ગયું? હા તું જેવો દીકરો આવ્યો છે, હા તારા પપ્પાને હરખ તો હોય ને કે મારી દીકરી અને મારો ભાણો અહીંયા આવે તો જઈ આવ ને. એમાં શું છે? 15-20 દિવસ આ તો મારી આવ. એની સાસુ તું છે કે હું છું? હું કહીશ ને, મને કહેવા દે. હો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? જય શ્રી કૃષ્ણ. અરે અરે વાહ વાહ. અચ્છા, શું કહે છે? કેમ છે તબિયત? એકદમ. તમને બધાને કેમ છે? બસ જો સારું છે. હવે તો હાવે સારું છે. અમારા માટે તો આજે ખુશીનો દિવસ છે. અમે અમારી દીકરીને ને ભાણાને તેડવા આવ્યા છીએ. કેમ? એટલે કેમ? તમારે તેડવાની હોય જ ને. મમ્મી મારા પપ્પાની ને એની એવી ઈચ્છા છે કે અમે 1-2 મહિનો એમને ત્યાં રહી. એમની ઈચ્છા છે તો એમની પાસે રાખે. તારે ક્યાંય નથી જવાનું. અને ઓબ્વિયસલી હું મારી પત્નીને ઘરની બહાર ન જવા દેતો હોય તો હવે તો એનું બાળક છે. તારે ક્યાંય ઘરની બહાર નથી જવાનું. અરે કુમાર, સમજાય? તમે આવી કેમ વાત કરો છો? અરે એ તો એના મામાના ઘરે તો આવે ને. અને એ એનું ઘર જ છે. જેમ તમારે અહીંયા ઘર છે ત્યાં અમારા ઘર. એનું ખાલી એક જ ઘર છે. નિકિતા, આ ઘરની બહાર તારે ક્યાંય નથી જવાનું. સમજાઈ ગયું? મમ્મી વિચાર તો કરો. આ નાનકડું બાળક છે. થોડાક દિવસ હું મારા પપ્પાને ત્યાં રહીશ તો એમને સારું લાગશે અને મને. આપણે કોઈને સારું નથી લગાડવું. દેવાન, તમે કંઈક કયો ને જમાઈને રખે. હવે આ ધોણી બાયડીની વચ્ચે હું શું બોલું? મારા દીકરાને ગમે ઈ ખરું. મમ્મી આ કેવી વાત કરો છો? તું હતી તો તને નથી જવા દીધી ને. પણ વેવાઈ ના, નથી જવા દેવાની. બસ. કુમાર, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે તમે મારી દીકરીને મારી ઘરે મોકલો. નિકિતા, તારા પપ્પાને સમજાવી દે કે અમારું ડિસિઝન નહીં બદલે. અમિતભાઈ, શું તમે પણ જીત લઈને બેઠા છો? હા મમ્મી તો નથી માનતા પણ તમે તો માનો. આ તારું ઘર નથી. તારું ઘર છે ને જુદું. તારા નિર્ણયો ત્યાં જઈને કહેજે, અહીંયા નહીં મારા ઘરમાં. મમ્મી અલગ રહેવા ગઈ છું, ભાગલા નથી પડ્યા. તો એ આપણો નિર્ણય છે ને આપણા ઘરમાં કહેવાનો. અહીંયા હું બેઠી છું હજી 12 વર્ષથી. ખોટા વેવાય બેઠા છે અને ઘરના કજિયા ઘરમાં રાખો ને. કજિયા છે ને એટલે જ તમે બહાર છો, નકર નો હોત. ભાભી, મમ્મી જો તમે કહેતા હોય તો મારે જવું છે. ઉપરવટ થઈને મારે નથી જવું. જો બેટા, તું જા ને, એમાં મને તો જરાય વાંધો નથી. પણ આપણા ઘરની જેમ આ દીકરો ત્યાં નહીં સચવાય. અને આ તો કુમળું છોડ છે, તરત માંદો પડી જશે, લેવાના દેવા પડી જશે. ભગવાન આવો સારો દિવસ ક્યારેક જ અને કોકને જ આપે છે, એટલે એને સાચવી જાણો. અને તારા બાપની ઓકાત છે આ ઘરની જેમ રાખશે? નહીં રાખી શકે બેટા. મારી જેમ મારા દીકરાને નહીં સાચવી શકે. એટલે તારે ક્યાંય જવાનું નથી. રહેવાનું સમજુ છું કે એમના મમ્મી નથી, પણ હું એને જરાય આંચ નહીં આવવા દઉં. માનું કામ માં જ કરે અને બાપનું કામ બાપ. સમજ્યા તમે? એક સ્ત્રીની સુવાવડ પછીની ખબર એની માં કાંઈ એની સાસુ જ રાખી શકે, સસરા કે પિતા નહીં. તમે કેમ સમજતા નથી? અને તમે અમારી જેમ આમ 12 ફેટનું દૂધ ને આન તેન સારું ખવડાવી શકશો? એને ગુંદ બાંધીને કોણ ખવડાવશે? એને સવાર સાંજ રાત કોણ કરી દેશે? પ્યાજ કોણ ખવડાવશે? આ બધું કરવું પડે. તમે કાંઈ સમજતા નથી ને. મમ્મી હા બાળક આવ્યું એને હવા મહિનો થઈ ગયો છે. હવે તો એ બાળકનું ધ્યાન તો નિકિતાએ રાખી શકે ને. કદાચ એના પપ્પા એને પહોંચ નથી તો આપણે પણ અહીંયા બનાવીને મોકલી શકીએ કે નહીં? જો મારું કહેવાનું છે કે લગ્ન પછી નિકિતા એક દિવસ અમારા ઘરે રોકાવા માટે નથી આવી. અને આ પ્રસંગ એવો છે કે માવતરની ઘરે આવે ને તેને પણ સારું લાગે અને અમે પણ રાજી થઈએ ને. તો જો તમને વાંધો ન હોય તો હું તમને વિનંતી કરું છું કે નિકિતાને ને બાળકને થોડા દિવસ માટે મોકલો. હા તો લઈ જાઓ તમારી દીકરી. પણ એટલું યાદ રાખજો, નિકિતાનો પગ આ ઘરમાંથી બહાર ગયો એટલે નિકિતા પાછી આ ઘરમાં પાછી નહીં આવી છે. એવું કેમ? અને હા બીજી વાત, મારું બાળક આ ઘરમાંથી બહાર નહીં જાય. લઈ જાઓ તમારી દીકરીને. જાઓ. દીકરી એટલી થોડી આવે. રહેવા દ્યો ને. બેન એના ઘરમાં સુખીથી રહેશે તો રહેવા દ્યો. આપણે આપણા ઘરે શાંતિથી રહી, બેન એના ઘરે શાંતિથી રહી. ખોટી હું લાભ કર્યું આપણે? દીકરા તારી વાત સાચી છે. હું બાપ છું. મને એમ થાય ને કે મારી દીકરી મારી ઘરે આવે. પપ્પા રહેવા દો. મારું મોઢું જોઈ લીધું ને એ બહુ મોટી વાત છે. હું ને મારું બાળક તમારા ઘરે નહીં આવી. સાંભળી લીધું? ચાલો હવે. પપ્પા
હાલો. મમ્મી આ શું કર્યું તમે? હાથની લગીન ઘરનામને તો નથી છોડ્યા, પણ વેવાય વેલાને ના છોડ્યા. તમે તો ઇજ્જત આબરૂની પથારી ફેરવવા બેઠા છો. ખબર નથી કે જ્યારે તમે લોકો સુધરવાના છો. જલ્પા, તને મેં ના નથી પાડી કે તારે અમારી વચ્ચે બોલવા નહીં આવવાનું? તને તારો ઘર સંસાર તો જુદો આપી દીધો છે, પછી તું મારા ઘરમાં વચમાં બોલવા કેમ આવે છે? મમ્મી આ તમને સમજાવીને થાકી ગઈ. ભલે અમે અલગ રહેવા જતા રહ્યા, પણ પરિવાર તો મટી નથી જવાનો ને. તમે અમારા છો, અમે તમારા છીએ. એ ક્યારેય મટી નથી જવાના. હું તમારા મોટા દીકરાની વહુ છું, એ રહેવાની જ છું. તમે મારા સાસુ છો, એ રહેવાના જ છો. શું કામે તમે નિકિતાને આટલી હેરાન કરો છો? એને એક માવતરે ખાલી 15-20 દિવસ રોકાવા જાવ તો છતાંય તમે એને ના પાડી દીધી. અરે એ ધણી બાયડીની વચ્ચે હું શું કામ બોલું? એના વરને નથી જવા દેવી તો હું કોણ છું? અને આ અમારા ઘરનો મામલો છે, એટલે જલ્પા તું એમાં વચ્ચે ના બોલે ને તો જ વધારે સારું. અરે મારા દીકરાને સમજાવે કે અમિત રહેવા દે, બસ જવા દે. આ તો અમિતને ચડાવે છે. નથી મોકલવી મારે તો. મમ્મી હું તો અત્યાર સુધી એમ સમજતી હતી કે સમજાવું બધાને. હા એક ઘરને આ પંખીના માળાની જેમ રાખવું, પણ જ્યાં માળો બનાવવા જાઉં છું ને ત્યાં તમે વિખીને વેર વિખેર કરી નાખો છો. એવું જ લાગે બધાને, એવું જ લાગે. પણ અનુશાસન વગર કોઈની પણ જિંદગી સારી રીતે જતી નથી. આજે હું છૂટછાટ આપી દઈશ ને તો આ પરિવાર, ઘર બધું વેર વિખેર થઈ જશે. તને ખબર છે, ઘણા બધા લગ્ન સંબંધો ખાલી માતા પિતાના વધારે પડતા ચંચુપાતના લીધે તૂટી જાય છે. ખબર છે તને? અરે તમે આ દુનિયાનું જોવો છો, બીજાના વિચાર કરો છો, પણ આપણી નિકિતાનો શું વાંક છે બિચારીનો? અત્યાર સુધી હેરાન કરી બધી અલગ વાત હતી, હવે તો બાળક આવી ગયું છે. હવે તો આ બધું બંધ કરો. અને તમે એના બાપનું આટલું બધું અપમાન કર્યું, એ વેવાય વેલા થાય છે. અરે આ એક વહુ થઈને એક સાસુને શિખામણ દેવી એ યોગ્ય ના ગણાય. મમ્મી તમારે તો અમારી ભૂલ હોય ને તો તમારે શિખામણ આપવાની હોય છે, અને એની બદલે આજે હું તમને 2 શબ્દ કહું છું. દેખાય જ છે ને, અનુશાસન નથી એટલે જ તમે કહો છો ને. અનુશાસન હોય તો તમે બોલો જ નહીં ને. તમને ઘરની બહાર જવા દીધા એ જ અમારી સૌથી મોટી ભૂલ છે. ઘરની બહાર જવા ના દીધા હોત તો તમે આટલું સામે બોલત જ નહીં. અરે જાવું નહોતું, મારે તો આ ઘરમાં જ રહેવું હતું મારા પરિવાર સાથે, પણ તમારા ત્રાસથી ને કંટાળીને મારે આ ઘરની બાયણે પગ મૂકવો પડ્યો. નીતિ નિયમો બધાને ત્રાસ જેવા જ લાગે, અને સાસરીના નીતિ નિયમો સાસરી જેવા જ હોય. દીકરી આખી જિંદગી દીકરી બનીને નથી જીવી શકતી. નીતિ નિયમ. આ તમારા પેટે દીકરી નથી ને એટલે તમને દીકરીની વેલ્યુ નહીં સમજાય. એટલે અત્યારે આ બંને વહુને તમે હેરાન કરો છો. દીકરી નથી ને એટલે જ ખબર પડે છે કે મારે દીકરીને શું શીખવાડવું જોઈતું હતું ને શું નહીં. વહુઓને દીકરી માનીને એટલે જ કાબુમાં રાખીએ છીએ. નહીં સમજાય મા બાપના અનુશાસનો તમને અત્યારે નહીં સમજાય. કેમ પિયરમાં જવા નથી દીધી કે પિયરિયાઓને મળવા નથી દીધા? તો એની પાછળના 1000 કારણો છે. બોલો ને શું કારણો છે? નથી મારે આપવા, એ જોઈ લેજે તું સમજતા. સિંદરી બળી ગઈ પણ વડ નથી જાતો. નહીં જાય, ક્યારેય નહીં જાય. નહીં સુધરો તમે. મારે સુધરવું પણ નથી. મમ્મી હજી કહું છું કે સુધરી જાવ. તમે આ ઘરને વેર વિખેર કરી રહ્યા છો. હજી સમય છે, પાછા વળી જાવ તમે. હું બહુ આગળ ચાલી નીકળી છું અને હવે મને પાછળ વળીને જોવામાં પણ રસ નથી. ખરેખર તમે આ નિકિતા વહુની હાયું લેવાના છો, ધ્યાન રાખજો. તને ઘર આપ્યું છે ને, તું તારા ઘરની ચિંતા કર. મારા ઘરની હાય હું ભોગવી લઈશ. લગામ વગરનો ઘોડો પણ હાથમાં નથી રહેતો. આજકાલની વહુઓ છે, હાથમાં રહેશે. શીખડાવવું છે બધાને, શીખવું કોઈને નથી. કેમ ભાભી હારું ને? સારું. તમને કેમ છે? બસ જો આનંદમાં. ક્યાં ઢીંગલો ક્યાં છે? સૂતો છે. ઘણા દિવસે તમે દેખાણા. આ તો અહીંથી નીકળો ને તમે તો હાલચાલ પૂછતો જાવ કીધું. સારું કર્યું આવ્યા.
મને તો ખબર નથી કે ગામના લોકો શું કરે છે ને શું નથી કરતા. આ તમે આવ્યા ને તો સારું લાગ્યું. એ તો ગામવાળાની ફરજ છે ને, અહીંથી નીકળી તો અમને એમ થાય કે શું છે નિકિતા? કંઈ નહીં, સુરજભાઈ સાથે વાતચીત કરું છું. હા જોઉં છું, બહુ હરખાઈને વાત કરે. એટલે હું આપણા બાળકનું પૂછે છે. તને ના નથી પાડી? તારે ઘરથી બહાર નથી નીકળવા. અમિત, હું તો થોડી વાર મારું મન હળવું કરવા માટે અહીંયા ઊભી હતી. એટલે મન હળવું કરવા તું ગમે ને વાતો કરવા માંડી. ગમે નહીં યાર. એટલે ભાઈ અમિતભાઈ, આ તો અહીંથી નીકળો ને એટલે મને એમ થયું કે હાલચાલ પૂછતો જાઓ. નથી પૂછવા હાલચાલ. મારી પત્ની એકદમ બરાબર છે અને એની ધ્યાન રાખવા માટે હું છું. ભાઈ તમારી ઘરવાળી છે તો એટલું બધું બંદીશામાં ન રખાય. અને મેં ખાલી હાલચાલ પૂછ્યા છે, મેં બીજું કાંઈ નથી કીધું. પત્ની કોની છે? તમારી છે. મારી છે ને? હા. તો મારે કઈ રીતના રાખી હું નક્કી કરીશ. આ તો તમારી પત્ની છે, બાકી મારી પત્ની હોય ને તો આવી રીતના હું બંદીશામાં ન રાખું. એ ભલે રખડે, ભલે મોજ કરે, એનું કઈ જીવન છે. આવી રીતના પિંજરામાં પૂરી ન રખાય ભાઈ. મારે રખડવા નથી દેવી. મારી પત્ની છે ને મારે પિંજરામાં પૂરીને જ રાખવી. તને શું કીધું? તને ના પાડી છે ને કે ઘરની બહાર નથી નીકળવાનું? ઘર અંદર જા, અંદર. ગામના લોકોની સામે તો આવું વર્તન ન કરતા હોય. ગામના લોકો શું વિચારશે? ગામનો અત્યારે મારી સામે સવાલ જવાબ કરે છે અને તું પાછી મને કહેશ. અને એક વાત કાન ખોલીને સાંભળી, આજ પછી કોઈ વ્યક્તિ કે ઘરની બહાર પગ મૂક્યો છે ને, મારાથી ખરાબ કોઈ નહીં થાય. ઘર અંદર હાલ. અમિત, શું છે આ બધું? હજી મને પૂછે કે શું છે? હે? અરે હું ખાલી સુરજભાઈ સાથે વાતચીત કરતી હતી અને એ ખાલી ને ખાલી આપણા બાળકનું પૂછતા હતા. એટલે ખાલી નથી તો એ મારી સાથે સવાલ જવાબ કેમ કરતો હતો? તમારા વર્તનના કારણે આખા ગામને ખબર છે કે તમે ને મમ્મી કેવું વર્તન કરો છો. અને કોઈ માણસને દેખતા આવું કરો ને તો કોઈ પણ માણસના મનમાં પ્રશ્ન થાય, તમને તમારું વર્તન કેમ નથી દેખાતું? શું વર્તન? એ જ નહીં કે મને મારી ઘરવાળી કોઈ બીજા હારે વાત કરે એ નથી ગમતું. એ જ ને, નથી ગમતું તો નથી ગમતું. અમિત, વાત કરું છું, મારે કોઈ એની સાથે આડાવડા સંબંધ નથી. હા, મને તો એ પણ લાગવા માંડ્યું છે કે તારા કોક સાથે સંબંધ પણ છે. અમિત, ભાન છે કે શું બોલો છો? હું ભાનમાં રહીને જ બોલું છું. તો આમ ન બોલતા હોય. અત્યાર સુધી તો તમે મને બંદીશમાં રાખતા હતા, મને એકાંતમાં રાખતા હતા, ત્યાં સુધી બરાબર એ હતું. જ કે ને મને, હું તને આટલા બંદીશમાં રાખું છું તોય છતાં તું બીજા સાથે વાત કરે તો હજી તને નો રાખ્યું હોય તો તું શું કર? અમિત, બધી વસ્તુ તમારી માન્ય કરીશ, પણ મારા કેરેક્ટર ઉપર જો તમે આંગળી મૂકવા જાશો ને તો એ મારાથી સહન નહીં થાય. કેરેક્ટર મેં નથી કીધું, તે હાથે તારું કેરેક્ટર સાબિત કર્યું છે. અને મને તો એ શંકા થાય છે કે બાળક મારું છે કે નહીં. ખબરદાર છે, જો મારા દીકરાની સામે હાથ ઉગામ્યો છે તો તમારો દીકરો કામ જ એવા કરે છે કે મારે એની ઉપર હાથ ઉપાડવો પડે. કયો એવો દુનિયાનો બાપ હોય કે જે પોતાના સંતાનને બીજાનું કે આજે તમારા દીકરાએ મારા જાત ઉપર, મારા ચરિત્ર ઉપર સૌથી મોટો પ્રશ્ન રાખી દીધો છે કે આ બાળક એનું છે કે નહીં. તો હું શું કરું? ચૂપચાપ એને જે મારી ઉપર આરોપ મૂક્યો એ સાંભળતી રહું? વહી જા, તુંય વહી જા ને હવે તારા બાળકને લઈ જા. બહુ સતીપણાનો તને વેમ છે ને, જાતે છોકરું મોટું કરે ને તને ખબર પડી જાય કે કેટલી વિશે હો થાય. જાવા દે અમિત. નીકળી જા મારા ઘરમાંથી. નીકળી છે? હા, કાંઈ વાંધો નહીં. હવે તમે તમારી આ હદે પાર કરી લ્યો. તમને જો મનમાં એવો વહેમ હોય ને કે હું મારા સંતાનને એકલા હાથે નહીં પાડવી શકું તો એ તમારો વહેમ છે. ઉમરાના પાણી નેવે આવશે ને એટલે ખબર પડી જ જશે કે કેટલું ભીનું થાય છે ને કેટલું ભીનું લાગે છે. જે પણ થશે એ હું જોઈ લઈશ. ક્યારે તમારી પાસે પાછી વળીને નહીં આવું, પણ યાદ રાખજો, એકવાર હું અને મારું સંતાન આ ઘરનો ઉમરો મૂકો એટલે બેમાંથી એકનું મોઢું ક્યારેય નહીં જોઈ શકે. જોવું નથી, તારા જેવી 17 લઈ આવીશ. જા 17 લઈ આવીશ. 17 શું, તમે એકને સાચવી શકો એમ નથી.
પણ કંઈ વાંધો નહીં. મારા બાળકનું ભાગ્ય હું લખી લઈશ. પણ જો બાપ થઈને તમે જ તમારા બાળકને તિરસ્કારતા હોય ને તો શરમ આવે છે. શરમ આવે છે મને તમારા ઉપર. કદાચ મારા સંતાનના આ ઘરમાં આટલા જ અનપાણી હશે, પણ હું મારા બાળકને ક્યારેય બાપની કમી નહીં આવવા દઉં. મારે દુનિયામાં જે કરવું પડશે એ બધું કરીશ, પણ મારા બાળકનું અને મારું ભવિષ્ય હું સારું કરીને જ રહીશ. જે પકડથી હાથ દાંતતા હોય ને બેટા, એ મુઠ્ઠીને છોડી દેવામાં જ મજા છે. निकिता बेटा, अरे बेटा तू आटला वर्ष क्या आती? तेरे बाप ने याद पर ना आई बेटा. મમ્મી મમ્મી આપડા ક્યાં આવ્યા? રોહન, હા આ તારા નાના છે. ના ના તારો દીકરો છે બેટા? હા. આવડો મોટો થઈ ગયો. પપ્પા, મેં જ્યારે ઘર મૂક્યું ને ત્યારે પ્રણ લીધો હતો કે હું દુનિયાની કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ સંજોગોમાં મારા દીકરાને સારું ભવિષ્ય આપીશ. અને પ્રણ મેં પૂરું કર્યું. એટલે આજે આટલા વર્ષો પછી હું તમારી પાસે આવી છું. હા, મારો દીકરો, એને મેં ભણાવી ગણાવીને સારું ભવિષ્ય તો આપ્યું, પણ એની સાથોસાથ તમારી દીકરીએ ખુદના દમ ઉપર ઘણી મિલકત વસાવી લીધી છે. શાબાશ બેટા. તું બેટા તે તારું ઘર છોડ્યું તો તારા બાપને જાણ પર ન કરી દીકરા, અને આટલા વર્ષમાં એકવાર તું મને મળવા ના આવી. કેમ આવું? જ્યારે મને દુઃખ હતું ત્યારે હું તમારી પાસે આવી હતી, પણ તમે મને શું સલાહ આપી હતી કે દીકરીની ડોલી પિયરથી ઉઠે અને એની અર્થી સાસરેથી. મેં જે પરિસ્થિતિમાં મારું ઘર છોડ્યું એ પરિસ્થિતિમાં મારી પાસે બે જ રસ્તા હતા. કાં તો હું મારો જીવ દઉં અને કાં તો હું મારી જિંદગી સામે લડત આપીને જીવીને બતાવું. અને મેં બીજો રસ્તો પસંદ કર્યો. એ રસ્તો મારા માટે સહેલો નહોતો, પણ મારે એ રસ્તા ઉપર ચાલીને બતાવવું હતું, દુનિયાને બતાવવું હતું, આના બાપને બતાવવું હતું. એણે જે શબ્દ કીધા હતા ને કે એના વગર હું એના દીકરાની પરવરિશ નહીં કરી શકું, એ મારે એને સાબિત કરીને બતાવવું હતું કે એના વગર તે હું મારા દીકરાને સારી જિંદગી આપી શકું છું. અને મેં આજે કરી લીધું. હા બેટા, હું પણ એ જ ઈચ્છતો હતો કે મારી દીકરી સમાજમાં રહીને સક્ષમ બને. એક મા વગરની દીકરીને કોઈ કહી ન જાય ને એમ હું ઈચ્છતો હતો. બેટા, તે દિવસે તને મારા કેળા વેણ તને ખરાબ લાગ્યા હશે, પણ મારા મનમાં એવું કાંઈ નથી. પપ્પા, તમે જે શબ્દ કીધા હતા ને એ કદાચ જૂની નિકિતાને દિલ ઉપર લઈ ગયા હશે, પણ હવે હું પહેલા જેવી નથી રહી. આજે મને જિંદગીએ કેટલાય અનુભવ આપ્યા છે, અને આ હરેક અનુભવ ઉપરથી હું શીખી છું કે દુનિયામાં ક્યારેય કોઈના આધારે નહીં રહેવાનું. પછી તમારો પતિ હોય, બાપ હોય કે ભાઈ હોય, કયો વ્યક્તિ તમારો ક્યારે કઈ પરિસ્થિતિમાં હાથ છોડશે ને એની તમને કલ્પના નહીં હોય. જો તમારે કોઈના આધારે જીવવું હોય ને તો એ તમારી જાત સિવાય તમારે કોઈના આધારે જીવવાનું નહીં.
હા બેટા. બસ હું ને મારો દીકરો તમારા આશીર્વાદ લેવા માટે જઈ હતા. બેટા આશીર્વાદ તો મારા સદા છે જ, પણ બેટા હવે એક કામ કર, તું અમારી ઘરે પાછી આવી જા. નહીં, મારે હવે તમારી સાથે નથી રહેવું. હું ખુશ છું મારી દુનિયામાં. મેં જે આ નવી દુનિયા બનાવી છે ને એ મારા માટે કાફી છે. બાપુજી, જો તમને કાંઈ તકલીફ હોય કે કોઈ પણ જાતની જો તમને અગવડતા પડે ને તો આ દીકરીના દરવાજા તમારા માટે કાયમ ખુલ્લા છે. બસ મારે આજ મારી દીકરી જોતી હતી. હું ખુશ છું બેટા, હું ખુશ છું. બાપુજી, રવિને મારી યાદી આપજો. બસ અહીંયાથી નીકળતા હતા એટલે તમને મોઢું બતાવવા આવ્યા હતા. બેટા રવિના લગ્ન થઈ ગયા છે અને 2 બાળકો પણ છે બેટા. રજા આપો.